કર્મચારીઓ આ તમામ લોકોને વોટિંગ શું અને કેવી રીતે આપણે કામગીરી કરવાની? સૌ પ્રથમ તો આનંદની વાત એ કરું છું કે તારીખ 7/5/2024ના દિવસે સવાર 7થી સાંજે 6 વાગ્યા સુધીનું જે લોકસભાનું મતદાન થવાનું છે એમાં સૌ પ્રથમ તો અમારી સાથે જોડાયેલા તમામ મહાજનો અને માર્કેટો આ દિવસે સંપૂર્ણ રજા રાખશે. આ ઉપરાંત એમના કર્મચારીઓને પણ કંઈ ને કંઈ એ લોકો પ્રલોભન પણ આપશે. જેમાં અત્યારે આપણા સિંધી માર્કેટના સેક્રેટરી બોલ્યા કે પહેલું મતદાન કરીને જે આવશે એને 1 કિલો મીઠાઈનું પેકેટ અમે આપીશું. તો આ રીતે દરેક મહાજનો, દરેક માર્કેટો પોતપોતાના કર્મચારીઓને બી આથી સાથ સહકારથી એમનું વોટિંગ પણ થાય, લેબરનું પણ વોટિંગ થાય, આડોશી પાડોશીનું વોટિંગ થાય અને સાથે સાથે પરિવારનું વોટિંગ થાય, મિત્રોનું વોટિંગ થાય અને એક સભ્ય ઓછામાં ઓછા 10થી વધુ વોટિંગ કરીને કરાવે એવી અમારી એક લાગણી છે. 100% મતદાન ચોક્કસ આ બધી જગ્યાએ જે બેનરો લાગ્યા છે, અમારા માર્કેટમાં પણ બેનર લાગેલા છે. ગુજરાત સૌથી પ્રથમ આખા હિન્દુસ્તાનમાં રહે તેવી આજે અમારી આ મિટિંગની અંદર બધા લોકોએ એક અવાજે નક્કી કર્યું છે કે 7 તારીખે હાઈએસ્ટ વોટિંગ આપણે કરીશું અને કરાવીશું. થેન્ક યુ. ભાનુ ચૌહાણ, સાધના વીકલી. જે પ્રમાણે મતદાનનો સમય આવી રહ્યો છે, સાથે સાથે ફરી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તેવી તમામ લોકોની આશાઓ છે. સાથે સાથે મતદાન જે છે અમદાવાદનું ખૂબ જ ઓછું હતું, 60-67% જેટલું. એ કેવી રીતે વધારી શકાય અને લોકો વધારે મતદાન કરવા માટે આપની શું અપીલ છે? શ્રેષ્ઠીજનો, મહાજનો જે પંથ ઉપર ચાલતા હોય છે તે જ પંથ ઉપર સમાજ પણ ચાલવા માટે સંકલ્પિત બનતો હોય છે. એ દૃષ્ટિથી આજના આ કાર્યક્રમની અંદર લગભગ 35 જેટલા જુદા જુદા મહાજનોના શ્રેષ્ઠીજનો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને સૌએ એક અવાજમાં સંકલ્પ કર્યો છે કે ભારતનું જે મંદિર છે, જેને આપણે સંસદ કહીએ છીએ, એ લોકતંત્રનું મંદિર છે અને મંદિરની અંદર બધાનું જ દાન થાય અને એ દાન એટલે મતદાન. તો આવો એક પવિત્ર સંકલ્પ સૌનો બને અને સૌ કોઈ આ એક લોકશાહીના મંદિરને પોતે દાન કરવા જઈ રહ્યા છે એવી એક શ્રદ્ધા ભક્તિથી જોડાય એવું એક વાતાવરણ આજે જોવા મળ્યું છે અહીંયા આગળ. અને સૌએ એક સંકલ્પ લીધો છે કે અમારા નીચેના કર્મચારીઓ હશે, અમારા સોસાયટીમાં પણ અમે ઇનિશિએશન લઈ અને સૌ સાથે એક સામટા એ મતદાન કરવા જાય. જેમ એક કોઈક સારા પર્વની ઉજવણી થઈ રહી હોય અને બધા સામૂહિક રીતે જાય અને એક સમાજમાં એક ચેતના જાગે લોકતંત્રની, તો લોકશાહીની રક્ષા માટે આવા એક વિવિધ પ્રયોગો આ માધ્યમથી સૌ કરશે એવું એક વાતાવરણ આજની આ બેઠકમાં જોવા મળ્યું છે. આપ સૌ મીડિયાકર્મીઓના માધ્યમથી હું આ જે મહાજનોનો જે સંકલ્પ અહીં બન્યો છે કે સંપૂર્ણ ગુજરાતમાં એક એવી ચેતના જગાડવી અને ગુજરાત કાયમ એક દિશા એ ચિંધતું રાજ્ય છે અને ચિંધ્યની દિશા પ્રમાણે દેશને પણ એક દિશા મળે એ પ્રકારનું એક વાતાવરણ ઉત્પન્ન કરવાનું એ મહાજને માથે લીધું છે અને એ એમનો સંકલ્પ પૂર્ણ થશે એવો આજનો એમનો જે કંઈ સૌનો સંકલ્પ બન્યો છે એના ઉપરથી દેખાઈ રહ્યું છે.